મારું અમદાવાદ મારું ગૌરવ। વીટીવી ન્યૂઝની ખાસ સિરીઝમાં આજે અમારી ટીમ અમદાવાદની ઐતિહાસિક ધરોહર અને ગૌરવવંતા 12 દરવાજાની જાળવણી કેટલી હદે થઈ રહી છે તે જાણવા માટે પહોંચી હતી। આ માત્ર 12 દરવાજા નથી, પરંતુ જૂના અમદાવાદમાં પ્રવેશવાના 12 પ્રવેશદ્વાર છે, જેને 800 વર્ષ પહેલા અહેમદ શાહે બનાવ્યા હતા। અને આજે પણ આ દરવાજા દરેક અમદાવાદીઓની સાથે સાથે પર્યટકોને પણ આકર્ષી રહ્યા છે। તો તેની જાળવણીમાં પણ અમદાવાદ મહાનગરપાલિકાએ કોઈ કચાસ નથી રાખી। આસ્ટોડિયા દરવાજાનું નામ પહેલાં હતું અસ્ત ઉદય, એના પછી આસ્ટોડિયા દરવાજા બન્યું। આસ્ટોડિયા દરવાજાની સાર સંભાળ સારી રીતે રાખવામાં આવે છે ને અહીંયા સાંજે રોજ રાતે લોકો બેસવા આવે છે। કોઈ બી તકલીફ પડે છે તો કોર્પોરેશન એનું સમારંભ કામ કરી આપે છે। હા, અત્યાર સુધીમાં ઘણીવાર સમારંભ કામ થયું છે આનું। અમદાવાદના 12 દરવાજાની એએમસી દ્વારા ખૂબ જ સરસ રીતે સાચવણી કરવામાં આવે છે। પુરાતત્વ વિભાગ અને એએમસી બંને ભેગા મળી અને તેની જાળવણીના બધા જ કાર્યો કરે છે। કોઈ પણ જગ્યાએથી કોઈ ફરિયાદ આવી હોય કે અહીંયા કંઈક રિનોવેશનની કે કંઈક રિપેરિંગની જરૂર છે તો કોર્પોરેશનની ટીમ તરત જ પહોંચી જાય છે અને તેનું નિરાકરણ થોડી જ ક્ષણોમાં આવી જાય છે અને એનાથી લોકો ખુશ છે। અમદાવાદમાં આજે પણ બહારથી ખરીદી માટે આવતા લોકો માત્ર દરવાજાના નામને આધારે ખરીદી કરવા માટે પહોંચે છે, જેમાં 3 દરવાજા એટલે કે લાલ દરવાજા, પ્રેમ દરવાજા અને સારંગપુર દરવાજા વચ્ચે કાપડ બજાર તેમજ રાયપુર આસ્ટોડિયા દરવાજા વચ્ચે આવેલી ખાણીપીણી જેવા બજારો અમદાવાદ શહેરની રોનક અને ગૌરવ ગણવામાં આવે છે। જે સ્થાપત્ય છે આજે 610 જેટલા વર્ષ થવા આવ્યા, પણ કોર્પોરેશન, સરકાર, પુરાતત્વ વિભાગ આ સ્થાપત્યને જીવંત રાખવા માટે એ આટલા વર્ષો પછી પણ એ જીવંત રાખવાનું, એ સ્થાપત્યને ખંડિત થયું હોય ત્યાં મરામત કરાવવાનું કામ એ ગૌરવવંતી બાબત છે। આ સ્થાપત્ય એ આપણું ગૌરવ છે, આપણી ઓળખ છે। શહેરમાં આવેલા આસ્ટોડિયા દરવાજાની ખાસિયત તો એ છે કે ત્યાંથી સૂર્યોદય અને સૂર્યાસ્ત પણ જોઈ શકાય છે। આમ અમદાવાદનો ઇતિહાસ અને અમદાવાદના 12 દરવાજા એક સિક્કાની બે બાજુ કહી શકાય, જેથી આ ઐતિહાસિક ધરોહરની જાળવણી માટે અમદાવાદ મહાનગરપાલિકાનું હેરિટેજ વિભાગ હંમેશા એક્ટિવ રહે છે। ત્યારે જ તો અમદાવાદનું ગૌરવ સમાન 12 દરવાજા આજે પણ અડીખમ ઊભા છે। પાર્થ જાની, વીટીવી ન્યૂઝ, અમદાવાદ।